ગુડ મોર્નિંગ ફ્રોમ પ્રયાગરાજ. ગઈકાલે અમે 11 વાગે પ્રયાગરાજ પહોંચી ગયા હતા. આ ગલીમાં મેં અમારું એક ઘર ટૂંકમાં રેન્ટ ઉપર રાખેલું છે. ત્યાં રાત્રે જઈ જમવાનો કંઈ મેળ પડ્યો નહોતો અને ડાયરેક્ટ પી ગયા હતા. એટલે થાકી અને અત્યારે સવારે જેની પાસેથી રૂમ રાખેલો છે એ ભાઈ અત્યારે આવ્યા અને એને અમને કીધું કે તમારી ગાડીમાં પંચર છે. એટલે ગાડીનું ટાયર હાવ બેસી ગયું હતું. એટલે અત્યારે ચાલુ કરી હવા ભરીએ છીએ. હવે જોઈએ, પહેલો જ દિવસ યુપીનો સવારમાં આટલો બધો બેસ્ટ નીકળો અમારા માટે. ચાલો હજી આગળ 2-3 દિવસ છે અમારા માટે પ્રયાગરાજમાં, જોઈએ કેવી મજા આવે. ગઈકાલે રાત્રે પ્રયાગરાજ આવી અને અમારો સ્ટે હતો આ. ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે ઉઠી ગયા? મજા ને? ચાલો, આ અમારું ફર્યું છે. ઓકે ગૌતમ અને પ્રિયેશભાઈ, નિંદર કેવી આવી તમને? મજા આવી ગઈ ને? આ રૂમ છે. વોલપેપર તમને થોડું ઘણું ડાર્ક દેખાશે પણ એવો વાંધો નહીં. મજા આવી ને? વસૂલ ને? જોરદાર. આ ગૌતમભાઈ, ગાડલામાં શું નવી આમાં ઘણી બધી ફેસિલિટી હતી ગાડલામાં તમારા, હે? દેખાય જ ગાડલું, બાકી સૂર્ય એટલે નીચે સીધા અંદર હોય છે. ઓકે ચલો, આ ભૂતિયા બંગલો છે. આમાં જો લાઈટ ચાલુ બંધ થાય, આપણે રાહ જોઈએ ને. વિડીયો બનાવીએ તો વિડીયો જોવાની રાત જોવી પડે ને. હવે કદનો લોચો લાગી ગયો, થતી નથી હવે. હું આમ જાય ને થાય એવું થાય. ચાલો, આ એક કોમન રૂમ છે. આ સંખ્યા જવા માટે અહીંયા સંખ્યા માટે. ગૌતમ શું કે પ્રિયસ, જો તું મારી વાત સાંભળે, લોચો લાગી ગયો. બોલો. સવાર ઉઠ્યો ને બહાર ગયો ને તો ભાઈ કે ટાયર બેસી ગયું. તો હવા ભરીને પંચર તો કર્યું હે. હવે ડાયરેક્શન મેં એને પૂછ્યું કોઈ પંચર વાળા આજુબાજુમાં હોય તો અહીંયા છે ને ટાયર ચેક કરાવડાવેલો. સમજી ગયો? પેલા હલકો થતો આવું ફુવા ફુવા એમાં. હાલો, આવું ઢીંડક હોય, મજા કરવાની. શું કે હા, અત્યારે અમે બજારમાં આવ્યા છીએ અને બજારમાં 2 टाइप की जलेबी है. ये दोनों में क्या फर्क रहेगा जलेबी में? ये गुड़ का है, शक्कर का है. ये गुड़ का और ये शक्कर का है. ये ज्यादा मीठा होगा. ये ज्यादा मीठा होगा. थोड़ा कम मीठा है. फाइनली એવું નક્કી કર્યું કે આ જલેબી ટ્રાય કરીએ. 2 જલેબી અલગ અલગ છે. આ ગોળની અને ખાંડની. પ્રિયેશભાઈ કયો જી કેવી લાગશે? આ પણ ટેસ્ટ કરી લે ને પછી કે શું છે શું નહીં. શું લાગ્યું? ગોળવાડીમાં ગોળનો ટેસ્ટ, ખાંડવાડીમાં ખાંડનો ટેસ્ટ. શું વાત કરો? વાહ, આ નવો ટેસ્ટ લઈ આવ્યો. સારી વસ્તુ, બહુ મીઠી છે. આપણું કામ નહીં ભાઈ, આપણે થોડું ખાંડ આજ ભલે બદલાવ. જો કોઈ આવો વિડીયો તમને જોવા નહીં મળે. આ ભૂરિયાઓની રિક્ષા ભરી અને એ ખીચો આવો હબ ભરાઈ ગયો. પાછળ ટીંગાણા હે બધા, જુઓ તો ટીંગાણા હે. મહાદેવ હર.
અત્યારે તમે પાછળ જોઈ શકો છો કે સંગમ ઘાટ સ્નાન ઘાટ એટલે કે મેઇન સંગમ ઘાટ આ જગ્યાએ છે. જ્યારે શાહી સ્નાન થાય છે ને એ આ બધી જગ્યાઓમાં થાય છે. અને તમે જોઈ શકો છો આ બધા પાંટૂન પુલ આવા બનાવેલા છે. આવા ઘણા બધા પુલ બનાવેલા છે જેથી તમે સંગમ ઘાટ ક્રોસ કરી શકો છો. મહાદેવ હર. અત્યારે અમે છીએ સંગમ ઘાટ ઉપર અને આજે છે 13 જાન્યુઆરી 2025. આજનું પહેલું શાહી સ્નાન અહીંયા વહેલી સવારે 5:27થી લઈ અને 6:27 સુધી બધા સાધુએ કરેલું. પછી લોકલ લોકો માટે અહીંયા સ્નાન માટે અલાઉડ છે. તો અત્યારે અમે અહીં સ્નાન કરી અને હવે આગળ આ પાંટૂન બ્રિજ ક્રોસ કરી અને આગળ દર્શન કરવા જઈએ છીએ. અત્યારે વાગ્યા છે બપોરના 2 પણ સવારનું કમ્પ્લીટ તમે વાતાવરણ જુઓ ને તો હાવ ધાબળિયું વાતાવરણ છે. શું કે પ્રિયસ? એકદમ હા. અને અત્યારે છેલ્લા અડધો કલાકથી કે સ્પ્રિંકલ ચાલુ થઈ ગયા છે વરસાદ જેવું. તો અમે અત્યારે ક્યાંક ઓથ ગોતીએ છીએ કે મેળ પડી જાય તો ક્યાંક ઓથ મળી જાય તો બેસ્ટ રહેશે. આ આશરો મળી જાય. અને પબ્લિક ધીરે ધીરે અત્યારે વધારામાં છે. હવે અમે ટ્રાય કરીએ કે નાગા સાધુઓના અખાડા તરફ જઈએ. જો મળી જાય તો વિડીયોમાં બતાવીએ. ચાલો, જય ભોલેનાથ. તમે જોઈ શકો છો कि ये फ्री होगा ना भैया? 20 रुपीज सेवा हाँ ओके 20 रुपीज़ में ये श्रीमद भागवत गीता આ લોકો ફ્રીમાં આપે છે. અત્યારે તમે જોઈ શકો અમારી પાછળ પાણીનું એટીએમ છે. તમે ખાલી 5 રૂપિયા આપશો અથવા તમારા મોબાઈલથી QR કોડ સ્કેન કરીને કરશો તો પણ તમને 1 લીટર પાણી અહીંયા મળશે. અમે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે વોટર એટીએમ. અહીંયા QR કોડ સ્કેન કરીને અથવા તમે 5નો સિક્કો નાખીને અહીંયા 3 અલગ અલગ નળ આપેલા છે. તમે 1 લીટરની બોટલ ભરી શકો છો. ચાલુ વરસાદે કુંભ મેળામાં રબડીની મજા લે તો અમારો પ્રિયસ. શું કે પ્રિયસ? અમૂલની રબડી મજા આવી? સારું સારું જમાવટ. પ્રિયસ ને એનો ભાઈ રબડી ખાય. સુમન શું કે સુમન? મસ્ત છે ને ગૌતમ બાપુ? બરોબર છે. Which started creating karma. Then you became such. આ એક પ્રકારનો હઠયોગ છે અને આ બાબા ઘણા વર્ષોથી આ જ રીતે ઊભેલા તમે જોઈ શકો. એને કુંભમાં કાવાની મજા લેતા ભક્તો મજા આવે છે કાવો પીવાની. વરસાદ બહુ છે સુમનભાઈ અને સ્વસ્તિક દ્વારની આજુબાજુ કાવાવાળા ભાઈ બેઠા છે અને કાવાની મજા લઈએ છીએ ઠંડીની. તમને જે આ પાછળ થાંભલા દેખાય છે ને એ ઇલેક્ટ્રિસિટીના થાંભલા છે. આ દિવ્ય મહાકુંભમાં આવા 52,000 થાંભલાઓ આ લોકોએ લગાડેલા છે યુપી સરકારે. અત્યારે પણ કામ ચાલુ છે અને આવતીકાલે 13 જાન્યુઆરી એટલે કે આ કુંભનું પહેલું શાહી સ્નાન થવાનું છે. આ તમને જે ડોમ દેખાય છે એ યુપી સરકાર દ્વારા લોકોને ફ્રીમાં રહેવા માટેના ડોમ છે. આવા ઘણા બધા ડોમ અહીંયા બનાવવામાં આવેલ છે.
કુંભમાં તમે જોઈ શકો અત્યારે આ ગાડી કેટલી બધી તમે ડેકોરેટ કરેલી છે અને શણગારેલી છે. આખી ગાડી મોડિફાઈ કરેલી છે બહારથી. તમે જુઓ લલ્લુરામ.com મહાકુંભ 2025 આવી ઘણી બધી ગાડીઓ સાધુ સંતોની આ રીતે આખી કલરફુલ અને ભગવો ધારણ કરેલ છે. તો મહાદેવ હર